દોસ્તો, અપાર સંપત્તિ માટે આજે જ આમાંથી કોઈ પણ વસ્તુ ઘરે લઈને આવો. ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ. કઈ છે આ 5 વસ્તુ? ચાલો જાણીએ. તે પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો. અમારી ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો. દોસ્તો, ફેંગશુઈ એ ચાઇનીઝ આર્કિટેક્ચરનું એક વિજ્ઞાન છે અને ફેંગશુઈ વસ્તુઓનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. અને ફેંગશુઈ વસ્તુઓનો ઉપયોગ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આર્થિક લાભ માટે કરવામાં આવે છે. અને દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે જીવનમાં સુખી રહે અને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે. અને દરેક વ્યક્તિ ધનવાન બનવા માંગે છે, પરંતુ ઘણીવાર મહેનતનું ફળ મળતું નથી અને જીવન આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલું રહે છે. તો ફેંગશુઈની કેટલીક વસ્તુ ઘરમાં લાવવાથી આર્થિક લાભ થાય છે અને ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે. ચાલો જાણીએ કે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ફેંગશુઈની કઈ વસ્તુ ઘરે લાવવી જોઈએ. 3 પગ વાળો ડેટકો. ફેંગશુઈ શાસ્ત્ર અનુસાર ઘરમાં 3 પગ વાળો ડેટકો મોઢામાં સિક્કો હોય તેની સાથે રાખવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા દેડકાને ઘરમાં રાખવાથી આર્થિક સમસ્યાઓ દૂર રહે છે અને આર્થિક લાભ મળે છે. અને 3 પગ વાળા ડેડકાને તમે ઘરમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર અથવા તો તિજોરી પાસે રાખી શકો છો. બીજું છે ક્રિસ્ટલ. ફેંગશુઈ અનુસાર ધન પ્રાપ્તિ માટે ઘરમાં સફેદ રંગનું ક્રિસ્ટલ લાવો. આમ કરવાથી ઘરનું વાતાવરણ પણ સકારાત્મક રહે છે અને આ ક્રિસ્ટલને ઉત્તર અથવા તો પૂર્વ દિશામાં રાખી શકો છો. ત્રીજું છે લાફિંગ બુદ્ધા. ફેંગશુઈ અનુસાર લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવાને શુભ માનવામાં આવે છે અને તેને રાખવાથી ઘરમાં દરેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળે છે. અને જો તમે પણ આર્થિક સમસ્યાથી પરેશાન છો તો તમે પણ ઘરમાં લાફિંગ બુદ્ધા રાખી શકો છો. હવે આગળ જોઈશું 3 ચાઇનીઝ સિક્કા. ફેંગશુઈ અનુસાર આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે 3 ચાઇનીઝ સિક્કા ઘરમાં લાવો અને તમે પણ આ સિક્કાઓને લાલ દોરામાં બાંધીને અથવા તો રિબિનમાં બાંધીને ઘરના મુખ્ય દરવાજા ઉપર બાંધી દો. અને હવે આગળ આવશે કાચબો. આર્થિક લાભ માટે તમે કાચબો ઘરમાં લાવી શકો છો અને કાચબો રાખવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કાચબો રાખવાથી ઘરના તમામ દોષો દૂર થાય છે. જય માતાજી.